ઠાકોરજી કે રોજ મંદિરમાં મારી પાસે માગવા આવે છે, રોજ મંદિરમાં મારી પાસે માગવા આવે છે. કોક વાર મળવા તો આવ, તો તારે માગવા જેવું નહીં રહે. કોક વાર એ મળવા તો આવ, તારે માગવા જેવું નહીં રહે. પણ આપણે તો ખરા રહેતા જ નથી. લિસ્ટ હવે લાંબુ જ હોય. ઠાકોરજી કે હજી આંખો મૂંદું છું, આંખમાં ઊંઘ ભરી છે, હજી જરાક દૂધ પીવા દે. પણ મારવાલા તમારે ધ્યાનમાં રહીને હવારમાં કોઈ તો કઈ ધ્યાનમાં રહી. મારે કાંઈ એક્સ્ટ્રાઓર્ડિનરી વસ્તુ જોઈતી હોય તો મસ્ત રસોઈ ઠાકોરજીને ધરાવવું, અને પછી તમે જમવા બેસો, પ્રસાદ લેવા, પીરસતી જાઓ, આમ તેમ તમે વખાણ કરો. એ ધીમેકથી કહું, પેલા ગીતાબેને મગમાળા કરાવી છે ને એ બહુ સરસ. નહીં અલા તમે જોઈતી ને? કેટલાને થાય? મને બહુ ગમી. તો તમે સામે થઈ ગયો, કરાવી છે ને? તારે હું કહું હા, થઈ જશે. જો તમે તો લૌકિક વર છો એટલે કેવું પડે, આને કેવું ના પડે. મગમાળા આવી જાય ને તોય ખબર ન પડે મારા વાલા. પણ આખો દી ન લોહી પીવે. હવાર તમે ઉઠો બ્રશ કરતા, અલે ઓલી મગમાળા, તું કે ભાઈ સવારે જય શ્રી કૃષ્ણ તો બોલ, વળી નાસ્તો કરવા. એ આપણે આવા છીએ આખો દી. પ્રભુ કે એ તો કંઈક પ્રેમની વાતો તો કર. જબ તક ફુરસત દે જમાના, ક્યું ના કરે હમ પ્યાર કી બાતે. છોડો ગિલે શીખવે, પ્રેમની વાત કરને. હું પ્રેમ અંશ અવતરે, એનામાં જ પ્રેમ ઠરે. આખો પ્રેમ પુરુષી પુરુષોત્તમ વલ્લભભાઈ પધરાવી. યાર પ્રેમ કી બાતે કરો. ગોવાળિયાને ગમતી લીલાઓ કરી. એકવાર ગોવાળિયાએ કહ્યું, કૃષ્ણ, આ નજીકમાં તાલવન છે ને, તે તાળના ફળો અમારે ખાવ્યા છે. ત્યારે તેમની ઈચ્છા પૂર્ણ કરવા તે વનમાં ગયા. ત્યારે ત્યાં ધેનકાસુર નામનો રાક્ષસ હતો. તેને બળદેવજીના હાથે મરાવ્યો. દાઉભૈયાને એવું ન લાગે ને બધું કાનો જ કરે છે, પણ આવેશ કોનો હોય? ઠાકોરજીનો. તો વ્રજમાં જેટલા દાઉભૈયા છે ને બળદેવજી કેવા હતા? ગોરા. એ કાયમ ચીડવતા, નંદ બાવા ગોરા, જશોદાજી ગોરા, રોહિણીજી ગોરા. હું તો બધાથી ગોરો, તું જ કાળો. તને મોલ લઈને દીધો તો થોડો અમારો જ, એટલે બધા જુદો જ. તો ઠાકોરજી, જ્યાં ઠાકોરજીનો આવેશ દાઉભૈયામાં હોય, બળદેવજીમાં, ત્યાં બધે શ્યામ છે. જો ગૌર ક્યાં છે? ખીચે દાઉજી. એ દ્વારકાથી પધાર્યા ત્યાં ઠાકોરજી નહોતા એમની સાથે, અને યમુનાજીને બોલાવ્યા ન આવ્યા તો હળથી ખેંચ્યા. તો એમાં ઠાકોરજીનો આવેશ નહોતો, એટલે ત્યાં દાઉજી ગૌરવર્ણ છે. તે વન નિર્ભય બનાવ્યું. ત્યાં ઘાસચારો બહુ સારો થતો, ગાયોને માટે ઘણું ઉપયોગી હતું. ગોવાળિયા રાજી રાજી થઈ સૌ તાળના ફળ ખાતા કૃષ્ણના ગુણાનુવાદ ગાવા માંડ્યા. આનું અનુસંધાન આવતીકાલે. બોલો વલ્લભાધી. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ધૃતરાષ્ટ્રએ ઘર છોડ્યું અને યુધિષ્ઠિરની માનસિક પરિસ્થિતિ કેવી થાય, બાવરા બની જાય છે, એનું અનુસંધાન હવે. વડીલોને ન જાતા યુધિષ્ઠિરના મનમાં ઘણો ઉદ્વેગ થયો. એટલે અવિચાર્ય વિચાર કર્યા વિના તત્ર સંજય મહાસીનમ, ત્યાં બેઠેલા સંજયને પૂછ્યું. ગાવલ્યાણી એટલે ગાવલ્યગણનો પુત્ર યુધિષ્ઠિરે કહ્યું, તારા પિતાના વખતથી તમે અમારા વંશ પરંપરાથી સેવક છો, તો આજે કેમ આવા અસાવધાન થઈ ગયા
કે ધૃતરાષ્ટ્ર જતા રહ્યા તોય તમને ખબર ના પડી? ન તાત અમારા પિતા એટલે કે અમારા પૂજનીય વૃદ્ધ પદથી એમનું પૂજન કરવું એ ધર્મ છે એમ બતાવ્યો છે. નેત્રહીનયો પ્રજ્ઞાચક્ષુ પરથી દયા બતાવી છે. સંબંધ બતાવવા નેત્રયો પદની છઠ્ઠી વિભક્તિ હોતેલી. અંબા ચ માતા સાથે, ધૃતરાષ્ટ્ર પત્ની સાથે ગયા છે. સંજયને કહે તમે કેમ આવું કર્યું, ધ્યાન ન રાખ્યું? એ નેત્રહીન એમને તો નહીં ગયા હોય બે. તમે અમારા વંશ પરંપરાના સેવક છો, છતાંય ધ્યાન ન રાખ્યું. એટલે સુખી હશે પણ ગાંધારી તો પુત્રોની હત્યાથી અને પતિવ્રતાના ધર્મો પાળવાથી દુઃખી હતા. તેથી તેમના જવાનો સંભવ નથી. માટે પૂછે છે ક્વ ગત, ક્યાં ગયા છે? પિતૃત્ય વિદુરજી તેઓ સુહૃત શુદ્ધ અંતકરણવાળા છે, એટલે અમને ઠગે નહીં, અમને કીધા વિના જાય નહીં, અમારાથી છાનું માનું કાર્ય કોઈ કરે નહીં. એટલે કે અમને અંધારામાં રાખીને આમ વિદુરજી ચાલ્યા જાય ને જતા રહે એવો કોઈ સંભવ નથી, અને ઘરમાં દેખાતા નથી. એટલે મનમાં અશુભ શંકા કરે છે કે ગંગાજીમાં તો નથી પડ્યા ને. અપિમચ્યકૃત પ્રજ્ઞે હતબંધુ સ્વભાર્યયા આંશ સમાન સમલમ ગંગાયામ દુઃખિતો પતત. અર્થ, જેમના પુત્રાદિ સંબંધીઓ હણાયેલા હતા અને જે મને પોતાનો પુત્ર માનતા ન હતા, તે પાપના ભયથી દુઃખી થઈ પોતાની પત્ની સાથે ગંગાજીમાં તો નથી પડ્યા ને. હંમેશા તમે કોઈ પણ ખોટું કાર્ય કરો, તમારો માયલો તો તમને જતાવે છે. હું કે તમે ખોટું બોલ્યા હોઈએ, કોઈ યાર પ્રપંચ કર્યો હોય, ખોટી રીતે કોઈએ આપણને ચિતરા હોય, જેવા આપણે હોઈએ નહીં ને લોકો એને ખરાબ રીતે ચિતરે, આપણે ન બોલીએ પણ 1000 હાથવાળો બોલ્યા વિના રહેતો નથી. એના ધ્યાનમાં જ છે. તો અહીંયા કહે છે કે આ પોતાના પુત્રો આવી રીતે ગયા, મને પુત્ર માનતા હતા, પણ એમનો આત્મા ડંખો એટલે કે આ ગંગાજીમાં તો નથી જઈને પડ્યા ને. સુબોધિનીજી અકૃત પ્રજ્ઞે ન કૃત, નથી રાખી પ્રજ્ઞા બુદ્ધિ, મય એટલે મારામાં આવ્યા. એટલે કે જે મને પુત્ર માનતા ન હતા અને જેમના પુત્રો અને બાંધવો પહેલાં જ હણાયા હતા, એવા ધૃતરાષ્ટ્ર જો કે શાસ્ત્ર પ્રમાણે અમે એમના પુત્ર જ છીએ. પહેલાં આવું બધું નહોતું, છોકરાઓ નહોતા હતા ને, તો એક મર્યાદા માર્ગનું ભજન છે. એ કે બેના તું મૂંઝાય શું કહું, જેઠના એ તેરા પેટના, દેરના એ તારા માયલા. આ એક ભજન છે. પણ જેઠનાય પોતાના ગણાય અને દેરનાય પોતાના ગણાય. એટલે અહીંયા કહે છે કે આમ તો એમને પુત્ર નહોતા માનતા, છોકરા ન હોય ને જેઠનાય એને વાલા ન લાગે ને દેરનાય પેટના જે વાલા લાગે ને બીજા ન લાગે. પણ શાસ્ત્ર પ્રમાણે તો અમે એમના પુત્ર જ છીએ. છતાં અમને પુત્ર ન માનતા હોવાથી પુત્રો અને બાંધવો બંનેના અભાવમાં કદાચ અમે તેમને મારીશું એવા સમલમ પાપનો ભય રાખનાર. અમે મારીએ અને કમોદ થાય એના કરતાં ગંગાજીનું કમોદ પણ ઉત્તમ છે એવો વિચાર કરી
ગંગાયામ દુઃખિતો પતત, દુઃખી થઈ ગંગાજીમાં તો નહીં પડ્યા હોય ને, અને તેઓ ગંગાજીમાં પડ્યા હશે એટલે શરમના માર્યા વિદુરજી પણ કંઈ કહ્યા વિના ચાલ્યા ગયા હશે એવો ભય છે. પિતુર્યુપરતે પાંડો સર્વાન સુહૃદ શિશુન, અરક્ષતામ વ્યસનતઃ પિતૃત્વ ક્વ ગતાવિત. અર્થ, યુધિષ્ઠિર કહે છે કે અમારા પિતા પાંડુ મરણ પામ્યા ત્યારે અમે નાના બાળકો હતા. સાવ આગળ આવશે. પાંડુને 2 પત્ની હતી, માદ્રી અને કુંતી. કુંતીના 3, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. માદ્રીના 2, નકુળ અને સહદેવ. એને એવો શાપ હતો કે સ્ત્રીને, એ બધું પછી આવશે વર્ણન, ત્યારે આપણે વર્ણન કરીશું. અને જે ના કરવાનું હતું એ માદ્રી અને પાંડુએ કર્યું. એટલે પાંડુ લીલામ પહોંચી ગયા. એ જમાનામાં સતી થવાનું, એટલે માદ્રીએ આ 2 બાળકોને કુંતીને સોંપી. અને ત્યારે અમે નાના બાળકો હતા. આ બંને કાકાઓનો અમારા ઉપર સ્નેહ હતો. કોણ? ધૃતરાષ્ટ્ર અને વિદુરજી. હવે ધૃતરાષ્ટ્રને ક્યાં સ્નેહ હતો? પણ સારા પોતાની, જેનામાં સારા પોતાના ગુણ હોય ને એ બીજાનું સારા જ ગુણ જુએ, અને પોતાનામાં ખરાબ હોય ને વિકૃત, એ બીજાનું ખરાબ જ જુએ. સંસારનો આ નિયમ છે. યુધિષ્ઠિરને કોઈ ખરાબ જ નથી લાગતું. એકવાર યુધિષ્ઠિરને દુર્યોધન 2 ઠાકોરજી પાસે આવ્યા. એ કે આ દુનિયામાં ખરાબ કેટલા? દુર્યોધન કે. યુધિષ્ઠિરે શું પૂછ્યું? આ દુનિયામાં સારા માણસો કેટલા? એ કે 2 જઈ આવો, જેટલા મળે ને સાંજ સુધીમાં લિસ્ટ લઈ આવો કે તમને કેટલા સારા માણસો મળ્યા અને કેટલા ખરાબ. 2 ગયા, સાંજે આવ્યા. દુર્યોધનને પૂછ્યું કેટલા તને? એ મને તો કોઈ સારું જ ન દેખાણું, બધાય ખરાબ દેખાણા. એનામાં હારાઈ નહોતી કે, એટલે જ ખરાબાઈ હતી તેને બધું ખરાબ દેખાણું. ઘણા માણસો એવા જ હોય, બીજાનો દોષ જ જોતા હોય. ઓલાનો ક્યાંય વાંક ન હોય. પાણી પોડા કાઢી જોયું, એને કેવું કર્યું? આવું કરાય? પછી એ વાતને પાણીના પોટ કાઢી અને મોટી કરી બીજાને કહે, બીજા ત્રીજાને. જે વસ્તુ ઓલામાં છે ને એ મોટી થઈ જાય. ઓલા પાસે આવે તો ઓલો પછી ઓલો જરાય મૂંઝાય નહીં. આપણે ક્યાં એવા જેને જે બોલવું હોય એ બોલવા દો. જેની પાસે જેવું હોય વાણી એવું બોલે, વાણી એવી પાણી, અને અન એવું મન. ઘણીવાર મારે એવું થાય, આમ પાછળથી બોલવાનું બોલે ન, ઓકે કાંઈ વાંધો નહીં. પણ વૈષ્ણવ છે ને આપણો યાર, એણે ભલે આપણા દોષ આપણાથી જોવાય, જોઈએ તો આપણા વૈષ્ણવતા નથી. આપણે એ વૈષ્ણવ છે. ઉનકે મન કે વહ જાને, મેરે મન જગદીશ. એટલે પછી યુધિષ્ઠિરને પૂછ્યું કે કેટલા સારા જોયા ને કેટલા? એ કે મને તો કોઈ ખરાબ માણસ મળ્યું જ નહીં, મને બધા સારા જ મળ્યા. જેનામાં પોતામાં બધા સારા ગુણ હોય ને એને બધું સારું દેખાય, અને જેના પોતામાં બધામાં ખરાબ ગુણ હોય એને ખરાબ દેખાય. કમળો હોય એને પીળું દેખાય. એને એકને જ કમળો હોય તો એને આખી દુનિયા પીળી દેખાય. અને દુઃખમાં અમારી રક્ષા કરી હતી. તેઓ અહીંથી ક્યાં ગયા? સુબોધીને. ખરેખર તો ધૃતરાષ્ટ્ર અને વિદુરજી બંનેએ અમારી રક્ષા કરી હતી. લાક્ષાગૃહમાંથી અમને વિદુરજીએ બચાવ્યા. અમે 5 ભાઈઓએ જુગારમાં હારી ગુલામ થયેલા
ત્યારે ધૃતરાષ્ટ્રે અમને ગુલામાંથી મુક્ત કરેલા, તેમજ વનવાસ દરમિયાન છુપાવેશે વિરાટનગરમાં સેવકો તરીકે રહ્યા ત્યારે જે દુઃખો પડ્યા એમાં અમારી રક્ષા કરી હતી, એવા બીજા દુઃખમાં પણ અમારી રક્ષા કરી હતી. અરક્ષતામ વ્યસનમ પદ્ધતિ કહ્યું છે. ધૃતરાષ્ટ્ર વગેરે ત્યાં નથી એમ જાણી પહેલાં તો સંજય ભયથી મૂર્છિત થઈ ગયો, એટલે એણે કંઈ જવાબ ના આપ્યો. એમ સૂતજી સૌનકાદી ઋષિને કહે છે. બોલો વલ્લભાત. શ્રીમદ ભાગવત. અને મારા दंडवत प्रणाम करूँ ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા વત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશું. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. સાધન और नहीं आ कली में जासो निवेरो. सूर का कहे त्रिविध आंधरो विना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. અલ્લાહબાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.